આગળ વાત કરીશું ઉના પંથકની કે જ્યાં મેઘરાજા ધોધમાર ધમધોકાર વરસી રહ્યા છે। ઉનાનું માણેકપુર ગામ જે છે તે રીતસર બેટમાં ફેરવાઈ ગયું છે। ભારે વરસાદના કારણે તંત્ર પણ અહીં લાચાર બન્યું હોય તેવા સમાચારો અહીં સામે આવી રહ્યા છે અને મુશળધાર વરસાદના કારણે અત્યારે ફિલહાલ ભારે નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। વાત કરી રહ્યા છીએ ઉના પંથકના માણેકપુર ગામની કે જે બેટમાં ફેરવાઈ ગયું છે। ચારે તરફ આ ગામની પાણી છવાઈ ગયું છે અને આ બેટમાં ફેરવાઈ જવાના કારણે થઈને ફિલહાલ તંત્ર પણ કુદરત સામે લાચાર સાબિત થઈ રહ્યું છે। ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા રજની કોટેચા। રજની, ખાસ જણાવશો જે રીતે માણેકપુર ગામ કે જ્યાં અત્યારે ભારે નુકસાનની ભીતિ છે, શું વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં, છેલ્લા 24 કલાકથી ઉના તાલુકામાં અનરાધાર મેઘો વરસી રહ્યો છે। ત્યારે તમામ નદીઓ છે, જેમ કે મછુંદરી હોય, રાવલ હોય, રૂપેણ હોય, માલણ હોય સહિતની તમામ નદીઓ છે તે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને આજે અમાસ હોય, દરિયામાં પણ ભરતી હોય તેના કારણે આ નદીઓનું પાણી છે તે કહી શકાય કે દરિયામાં ન જઈ શકતું હોય અને આ માણેકપુર ગામ છે તેની સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે। તંત્ર પણ ત્યાં સુધી પહોંચી શકતું નથી। હાલમાં માહિતી મળી છે મુજબ આખા ગામને કદાચ સ્થળાંતર કરાય તેવી સ્થિતિ ઉભી થઈ છે। દરેકે દરેક ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને રૂપેણ નદીનું પાણી છે આ જે સનખરાથી વહે છે અને કહી શકાય કે કાંઠાના તમામ ગામો છે તેમાં ભારે નુકસાનની ભીતિ છે। બિલકુલ, આપનો આભાર રજની, આ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે અમારા સંવાદદાતા રજની કોટેચાએ જણાવ્યું તે પ્રમાણે અત્યારે ફિલહાલ આ માણેકપુર ગામ જે છે, આ માણેકપુર ગામમાં અત્યારે લગભગ સૌ કોઈને રેસ્ક્યુ કરવા પડે તેવી ભયજનક પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે।